શું? અમારા ગામનો ટકલો મારા ઉપર ત્યાં કેસ કરવા આવ્યો તો પછી શું તમે કેસ લીધો? હા એમ, તો પછી તમને નકર તો અમારી ખબર તો છે ને. હા, તમે એ ઉપાધિ કરો માં, તમને તમારા પૈસા મળી જાય છે. અને અમારા ગામના ગમે એ માણા મારા ઉપર કેસ કરવા આવે ને તો તમારે કેસ લેવાનો નહીં. મારી વાત સાંભળો. આપણા ગામનો ઓલો ટકલો રહ્યો ને એ મારા ઉપર કેસ કરવા ગયો તો, એટલે હાલો ગામમાંથી ગોતીને એને મારવાનો છે. એ શેઠ, એને ગોતવાનો ન હોય અને કયા રસ્તેથી નીકળે છે ને મને બધી ખબર છે. હાલો દેખાડું. હાલો. કાંઈ નહીં ને, ઓલા સરપંચના છોકરાએ મને જાપટ મારી અને પાછું પોલીસ ચોકીએ કેસ કરવા ગયો તો ઓલા પોલીસવાળાએ કેસે ન લીધો. હવે શું કરું? એકોરથી મોડું એવું થઈ ગયું છે અને મોડો જાય તો ઓલો જાડિયો કામે નહીં રાખે. એક કામ કરું, લાઈન જાડિયાની વાડી આયલો જાઉં. આમ જો શેઠ, ઈ રહ્યો ને અહીંથી ને જ આ રસ્તે નીકળે. આ ઉભા રહ્યો, હમણાં મારો દીકરો અહીં નીકળવાનો હે. આ મારો દીકરો ટકલો હજી કેમ નો આવ્યો? એની મને મારા ઓલે દાડી આવે છે નીતા, અને આજ તો એની મને આવ્યો જ નહીં. ક્યારે આવશે મહણીઓ? આ બટા અહીંયા હાલ તો. બોલો ને બાપુ. આપણા વાલે ઓલો ટકલો દાડી આવે છે, એ ટકલો તો આવ્યો ને ક્યારે આવશે? લે, તમને નથી ખબર? ઓલા સરપંચના છોકરાએ ટકાને લાપટ મારી હતી એટલે પોલીસ કેસ કરવા ગયો છે આજ. હા, નો હોય. હા, એની માને આ ટકલાનું શું કરવું, કાંઈ ને ફાંટે ભરાઈને બેઠો. હા, કાંઈ વાંધો નહીં. તો આ ટકલો નહીં આવે ને, સમજો યાદ ન આવે તો કાંઈ નહીં. હાલ ઘાયગા આપણે ખાઈ લઈએ, પછી સમજો આપણે વાડિયા જઈશું. વાડિયા ઘણું કામ છે. હાલ ઉતાવળ રાખજે ખાવામાં. કેરું ના અહીંયા ઊભા છે, ક્યારે નીકળશે? હે, અહીંથી નથી નીકળે છે ને? હા શેઠ, અહીંથી ને જ નીકળે. જો આયલો હવે મારો દીકરો. ભલે આવતો આવવા દ્યો, આવવા દ્યો. ઓય ટકલા, ઊભો રે. શું છે? તું મારા ઉપર કેસ કરવા ગયો તો ને? કેસ કરું જ તે ને, તમે મારો ને કેસ ન કરું? હજી મારા જાનો હામું બોલે છે. ઓય ઊભા છો શું? અને ભાંગી નાખો. રહ્યો હું એકલો જ કાફી છું. એને બળ્યો નથી જોતો. ટકલા હવે જાય કોઈ કેસ કરવા? નીકળ આય, નીકળ. હવે ઈ કોઈ દી ટકલો આપણું નામ નો લે. ઓય અહીં ઊભું ન રહેવું, હાલો આપણા આડે. શેઠ, તમારું તો નામ ન લે પણ મારું કોઈ નામ નહીં લે હવે તો. હાલ બટા, ઉતાવળ રાખ. પાડિયા ઘણું કામ છે. આ જીરામાં પાણી પાવાનું છે. આજ સમજો જીરામાં જે 2-5 કેરા પાણી પવાય ને એ પાઈ દે, અને કાલ તો અમથે ટકો વી આવશે દાડીએ. હાલ. અરે બાપરે, એટલે બટા આ ટકો કેમ રોતો રોતો આવે? હું થયું હે? ટકલા, ભલા મળા કેવડો મોટો તું છો, અને કાકા રોવે શું કામ? શું થયું હે? દાદિયા, મેં સરપંચના છોકરા માટે કેસ કર્યો ને તો સરપંચના છોકરાએ પાછો મને માર્યો. અને આમ જો પોલીસ ચોકીએ કેસ કરવા ગયો ને તો સાહેબે કેસે ન લીધો અને મને સરપંચના છોકરાએ બહુ જ માર્યો. દાદિયા, એકોથી મને સરપંચના છોકરાએ માર્યો અને તું પાછો દાંત કાઢસ. તારો બાપ દાંત જ કાઢું ને? ભલા મળા કાંઈ નથી કાકા, સરપંચના છોકરા માથે કેસ કર્યો. હવે ભલા મળા તને ખબર છે એનો બાપો સરપંચ છે, એની કેવડી લાગવગ હોય. હવે કાકા
ઈનો કેસ હાલે હે પોલીસ વાળા તારો બાપ એના પૈસા ખાઈ જાય છે એટલે તારો કેસ નો લીધો અમુકનો આજ તને પાછો માર્યો ને તેથી કેટલો માર્યો તો જાડિયા તેથી તો મેને ખાલી એક લાફો જ માર્યો તો અને આજ તો મને એવો માર્યો ને કે આ પગ ને બગ ને બધું મને દુખે છે તો તારો બાપ કેસ કરવા ન ગયો હોત તો આજ તને મારે તો એટલો બધો હે પણ જાડિયા શું કરવું હવે આખી જિંદગી સરપંચના છોકરાનો માર જ ખાવો ઈ વાતે હાચી તારી કાલ ભલામણા કારિયાને માર્યો તો અને પમદી ઓલા સગનાને માર્યો તો આ સરપંચનો છોકરો રહ્યો ને એ મારો દીકરો ફાઈટ ખાઈ ગયો છે હવે આનું કંઈક કરવું જોઈશે જાડિયા હવે કાનું કઈ કઈ નહીં યાર હવે આનું શું કરવું જો આપણે બરથી તો એને પોજી નો એકી આપણે કોઈ દી એને બાજીને નો પેગી એકી કે નો કોઈ દી આપણે એમ જો થાણામાં પોજી એકી એ છે સરપંચનો છોકરો એની પાસે માણાય છે ને નાણાય છે હવે આનું શું કરવું કાંઈક તો કરવું જોઈશે પેલા તો તારી મને તું મૂંગો મર શું કરવું એ ટકલા મારા મગજમાં એક મસ્તીનો આડિયો આવ્યો હોય શું સરપંચના છોકરાને સુધારવો છે ને હા સમજો હું કહું એમ કર એટલે કોઈ દી રહ્યો ને સરપંચનો છોકરો તને તો શું ગામના કોઈ પણ માણસ નહીં મારે હે હા અહીંયા હાલ મારી પાસે મસ્તીનો આડિયો પટા તું અહીંયા હાલ સારું હાલ જાડિયા તો હું જાઉં છું હો હા જા કીધું એમ જ કરીને રાખજે એ કાંઈ વાંધો નહીં હા અને હું જાઉં સરપંચના છોકરા પાસે મારી વસ્તુ લઈને એ બેટા તને કીધું ને એ વસ્તુ લઈને મને પોગાડી જાય તું જા હવે ખબર પડશે સરપંચના છોકરાને સરપંચના છોકરાએ મને માર્યો હવે એની ખબર પડશે આ જાડિયાએ મારા બેટાએ આઈડિયો સારો કર્યો છે શેઠ ખીર આવે 2000 રૂપિયા આપશો ને ઉપાડ હા કાલ દઈ દઈશ સરપંચનો છોકરો જજો એલા આર્યો શું થયું કરાડું નાખે અરે ભલા મને મારે તમને શું કેવું તમે આપણા ગામના ઓલા ટકલાને માર્યો તો હા એને મારે તેને મારા ઉપર કેસ કરવા ગયો તો તમે એને એટલો માર્યો ને તો એ મારો દીકરો નો સુધરો કા શું થયું અરે મારે તમને શું કેવું તમારો ઓલો ચારી વાળો તબેલો નથી આ એમાં તમારા ઘોડા હતા ને એને બહાર કાઢી મૂક્યા અને પોતાના ગધેડાને એમાં પૂરી દીધો અને એને એમ કીધું કે સરપંચના છોકરા મને માર્યો તો ને હવે એનામાં હવા હોય ને તો મારો ગધેડો બહાર કાઢીને બતાવે તો ખબર પડે શું નો હોય મેં એને એટલો માર્યો તોય નો સુધરો અય હાલો એના ગધાડાને ભાંગી નાખો છે અને ટકલાને ભાંગી નાખો છે હાલો એ ઉભા રહ્યો આવી રીતે ન જાવ એ પાછો કેટલી હવા કરતો તો ખબર છે તમે સરપંચના છોકરા છો ને એટલે એને એમ કીધું કે સરપંચનો છોકરો હોય તો હું થઈ ગયો એટલી બધી હવા કરે છે જો તમારામાં હવા હોય ને તો એકલા જઈને બતાવો એમ કેતો તો એમ હે નો હોય હું એકલો આયલો જાઈશ એના ગધાડાનું ઠાઠું ભાંગી નાખવું છે અને ટકલાનું ઠાઠું ભાંગી નાખવું છે લઈ ઠોકો એકતા નહીં તમે સરપંચના છોકરા છો બરોબર ને બરોબર જ છે હા જાવ મારું દીકરું જાડિયાએ કીધું એમ તો કર્યું પણ આ સરપંચનો છોકરો હજી નું આવ્યો આ ક્યારે આવશે આયો આવવા દ્યો એને આવવા દ્યો હમણાં એની ખબર પડશે મારા જાનો બોલો કે તો દી વાત સાચી અહીંયા તો હાસુકા ગધાડો છે મારી જાતના ગધાડા હવે તારો વારો આલે આ ગધેડાએ તાન પાટું ઠોકી લાય જાડિયાને જઈને કેવા દે